આવાસ યોજનાના કામકાજ મુદ્દે યોજાઈ હતી એક મહત્વની બેઠક। પ્રધાન મુકેશ પટેલે સુડાના અધિકારી, તલાટી, સરપંચોને ખખડાવી નાખ્યા હતા। પૈસા લઈને ચાલ્યો ગયો હોય, કામ ન કર્યું હોય તેના પર એક્શન લો, આ પ્રકારની સૂચના તેમણે આપી છે। જે કોન્ટ્રાક્ટર ધમકી આપે તેવાને કામ ન જ અપાય। આપણે લોકોનું ભલું કરવા બેઠા છીએ, ધમકી આપવા નહીં, આ શબ્દો તેમના હતા। પ્રજાને સંતોષ થાય તેવું કામકાજ કરવાનું છે। પ્રજાની તકલીફમાં ઊભા રહેવાનું કામ આપણા સૌનું છે। કોઈએ વોટ આપ્યો હોય કે ન આપ્યો હોય, કામ સમાન કરવાનું છે, આ પ્રકારની સૂચના પણ તેમણે આપી હતી। ઓલપાડ તાલુકા પંચાયત ખાતે પ્રધાન મુકેશ પટેલે બેઠક કરી હતી। તાલુકાના સુડા વિસ્તારના ગામડાઓમાં 2757 આવાસ મંજૂર કરાયા છે। પૈસા લઈને ચાલ્યો ગયો અને કામ ના કર્યું હોય એની ઉપર આ અઠવાડિયામાં એક્શન લેવા જોઈએ। એકવાર આપણે નક્કી કરી લો કે આ લેવલો આટલા રૂપિયાનું કામ થાય છે અને આટલા રૂપિયા એ વધારે લઈ ગયો છે, એટલે એની ઉપર તાત્કાલિક એકવાર એક્શન લેવાનું ચાલુ કરે અને પોલીસ કેસ આપો। અને બીજી વસ્તુ, જે કોન્ટ્રાક્ટર આવી બધી એટ્રોસિટીની બધી ધમકી આપે ને, એવું કામમાં ગવર્મેન્ટમાં કામ આવા કોન્ટ્રાક્ટરને કામ જ ના અપાય। આપણે લોકોનું ભલું કરવા બેઠા છે, ધાક ધમકીથી આપણે નથી કરવા બેઠા, એટલે એની ઉપર બી તાત્કાલિક એક્શન લેવડાવો। પ્રજાને સંતોષ થાય એવું કામ કરવાનું, પ્રજાને તકલીફમાં ઉભા રહેવાનું કામ આપણા સૌનું છે। એમાં સરપંચ બી આવી જાય, તાલુકા પંચાયતનો સભ્ય બી આવી જાય, જિલ્લા પંચાયતનો સભ્ય બી આવી જાય, ધારાસભ્ય બી આવી જાય, સંસદ સભ્ય બી આવી જાય। ભાઈ, આપણે ચૂંટીને મોકલા છે એટલે એના કામ કરવાનો આપણા બધાનો અધિકાર છે, આપણી ફરજમાં આવે। અધિકાર આપણી ફરજમાં આવે, તે ફરજ આપણે બીના ભેદભાવે, મને આને મત નથી આપ્યો એટલે હું નથી કામ કરવાનો, આને મને મત આપ્યો નથી કામ કરવાનો, એ મને ખ્યાલ નથી। આપણે બધા પ્રજાના સરખા કામ કરવાના છે।